તો જય દ્વારકાધીશ બધાઈને. આ જાય છે ને દિવાલ પાડવાનું કામ હાલતું હતું. જો અને આ પવન છે ને કાંડો પવન છે. બાકી આમ જો અહીંયા છે ને દિવાલ પાડવાનું કામ હાલતું હતું, કેમ કે નવી કરવી છે ને એટલા માટે. કેમ કે તમને બધાને બહુ ઇગ્નોર કહી દીધું, આટલા ઇગ્નોર મારો દિવાલ ને એમ. મેં કીધું આજ હવે કેવું નથી, સીધી નવી દિવાલ જ થાય છે. આમ જો આગળ ક્લિપ નાખ દે હું જીસીબી ની. મારા ભાઈબંધો માટે મારે એક શાયરી કેવી વિચારે કે જાયગા ભેગો જલસો અને સૂતા ભેગું સુખ. તમારી જેવા ભાઈબંધો હોય હારે પછી મારે કઈ વાતનું દુઃખ. વાહ વાહ બોલો વાહ. આપણા મકાનની અંદર પ્લાસ્ટર વધે ચાલુ થઈ ગયું છે. બતાવું તમને આગળ બધી રૂમોમાં. આમ જો રેતી આવી ગઈ હતી અહીંયા. એ તો તમે જોયું વિશે જો કે રેતી આવી ગઈ હતી અને પ્લાસ્ટર ચાલુ થવાનું છે. આમ આજ પડી જવું. જો બધી રૂમોમાં રહેતી આવી ગઈ. આમ જો સીધું અહીંયા હોલ ટાયર જ ઉતાર્યું હતું. બાકા જીકી જો અહીંયા તો પાલક બંધાઈ ગયું છે. અને ઉપર તો ટાસા મારી દીધા. ઓહો આ રૂમમાં હોતે અને આવડી આ રૂમમાં. આપણે છે ને અત્યારે જવાનું છે વાડિયા. જો આ બધું આ દેખાય છે ને લારીમાં, એ લારી છે ને ઉસી કરીને ઉયો આવવાનું છે. અહીંયા પ્લાસ્ટર ની સટી બોલાવા મીડા છે. તો હવે જોવા જ આવે જો. હું હજી નથી જો બોલો જોવા. અરે બાપ રે યહાં પે તો જા ही नहीं सकते. અહીંયા તો એ બધા બાકા જીકી બોલાવ્યા જાય છે. બાકા જીકી હાલો રેડી. તો એ બધા બાકા જીકી બોલાવજો ને તમે સબસ્ક્રાઇબના બટનમાં બાકા જીકી બોલાવો તો મજા આવે. સમજો હવે છે ને આ ઓલી આખી ઈંટ હોય ને એ વીણે છે. એટલે હું અહીંયા બીયો એમ ન કરે ત્યાં જઈને બેહું એટલે ઊભું રહેવું એની કરતાં અહીંયા આવીને આપણે મસ્તીના હિસકા નો ખાઈ. જો ફાઇનલી અમે જઈએ છીએ બીજું બ્લુઅર્સ લેવા. કેમ કે એક બ્લુઅર્સ થી છે ને નથી હાલતું. એક અહીંયા હાલવું જોઈએ ને એક અહીંયા હાલવું જોઈએ, એમ તો જ મજા આવે. શોરૂમે પગી ગયા છીએ. અંદર તો અહીંથી ટ્રેન નીકળી ગયા. આમ જો અત્યારે આવી ગયા હતા આપણે વાડિયાને. વાગ્યા છે કેટલા 5:30 જેવું થયું છે. 5:30 જેવું થયું છે ને અત્યારે આપણે પોગી ગયા છીએ વાડિયા આંટો મારવા, ચક્કર મારવા. આમનો વહેલા જાય છે. હવે અત્યારે આપણે આવી ગયા છીએ પ્લોટે પાછા. અને આમ જો દાદરા થઈ ગયા છે રેડી મસ્ત મજાના. આમ જો તમને આગળ આમ આખી લૂક બતાવી દઉં. મકાનની લૂક બતાવું તમને બધાને. મજો આવી જાય ભાઈ. જુઓ હજી આમાં બોર્ડર આવવાની બાકી છે. આમાં બોર્ડર. અને અહીંયા શું કરે છે તમને બધાને મનમાં જ કેવું છે. અહીંયા હાલે છે અત્યારે લાઇટ ફિટિંગ. જો દાદરાની અંદર લાઇટ ફિટિંગ કરવાનું છે. એટલે કોઈ ન કરવું હોય ને એવું કરવાનું છે. જુઓ મકાન એને છે ને લાઇટ બતાવું તમને. હું કહેતો નહોતો આખા ગામમાં કર્યું એવું ન કરવાનું. સમજો તમને આ સાંભળે એમ અત્યારે રેડી લાગે ને સિમ્પલ સાદી, પણ નથી. આની અંદર લાઇટ છે. આ જોઈ રહ્યો એટલે પાઇપ નાખેલ છે એમ. લાઇટ હજી બાકી છે. લાઇટ હજી બાકી. આમ તો બધી પાછું આમ જો સ્વિચ નથી. અહીંયા જવો પાઇપ ફિટિંગ જવો. ઓહો હે બારી નાખી. એ મારા વખાણ કરું જ ને. તમે બધા તો કોમેન્ટમાં વખાણ કરશો એમ. કોમેન્ટમાં કહી દેજો. અહીં જો
મેં કદાચ તમને બધાને બતાવ્યું છે કે નથી બતાવ્યું? આ જો એસી પાઇપ હોતી, એસીનો પાઇપ ને બધું અહીંયા ટુવે કરેલું છે બધી રૂમોમાં, એમ બધી રૂમોમાં એસી, બધી રૂમોમાં ટુવે મસ્તીનું. અરે અરે બાપ રે બાપ, જો દાદરા કર્યા છે તો બ્રેકર લઈને બધું પતલાઈ નાખતો. ક્યાં કરે ઇસકા, નકર પાણી પડે આમ જવું ઉપર છે. અને અહીં જાઓ દાદરાનું લુક બતાવજો, આખો બી જાય. એ હેઠો બી જાય, હેઠો બી જાય, હેઠો બી જાય. બસ ગોદડું ગોલું લઈ લે આમ તારું બ્લેન્કેટ. ગોદડું 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 જો તમને લુક બતાવી દઉં. જો આગો આગો પછી તમને લુક બતાવું. જો તું નથી, તારે નથી આવું એક તો પણ. જો ઓહો લાગ્યા કરે ને, હજી આમાં બોર્ડર આવશે ને એટલે મસ્તીનું થઈ જાય. ટીપા પડે જ ને, એમ આગળ પાયું છે ભાઈ. જોયો આગળ તમને બધાને બતાવું. બહાર વયા ગયા હતા એટલા માટે થઈ ગયું હતું મોડું, અને વ્લોગ કઈ બનાવ્યો નતો. તો આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે? મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.